ગોંડલમાં કાયદો વ્યવસ્થાની કફોડી સ્થિતિ. દેશ આઝાદ થયાના વર્ષો બાદ પણ ગોંડલ ગુંડારાજમાંથી આઝાદ થયું નથી. ગોંડલને ગુંડાગીરીમાંથી આઝાદી ક્યારે મળશે? ફરિયાદ લેવામાં પણ પોલીસના ઠાગાઠૈયા. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ અને આશીષ કુંજડિયા ગોંડલ પંથકમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ખુલ્લો વિરોધ કરનાર લડાયક નેતા ઉપર ગત રાત્રિના જીવલેણ હુમલો કરાયો હતો. હુમલો કરનારા સીસીટીવીમાં કેદ થયા છે. હુમલામાં ઘવાયેલ આશીષ કુંજડિયાને પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ ડોક્ટર વાડોદરિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેના મેડિકલ ચેકઅપમાં પગ અને હાથમાં ફ્રેક્ચર થયા હોય સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડામોર પોલીસ કાફલા સાથે હોસ્પિટલ દોડી ગયા હતા, પરંતુ બનાવના કલાકો બાદ પણ ફરિયાદ લેવામાં આવી ન હતી. ત્યારે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજપૂત સહિતના કોંગ્રેસ અગ્રણીઓ આજે સવારે ડોક્ટર વડોદરિયાની હોસ્પિટલ ખાતે આશીષ કુંજડિયાની ખબર કાઢવા પહોંચ્યા હતા અને બનાવને સખત શબ્દોમાં વખોડી ફરિયાદ નહીં લેવામાં આવે તો હાઈકોર્ટનું શરણું લેવાનું રોષભેર મીડિયા સમક્ષ જણાવ્યું હતું. અહેવાલ આશીષ વ્યાસ. ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, શું કહેશો? જે રીતે ગુજરાતની અંદર વિકાસશીલ ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે 100% આપણે માનીએ કે આપણું ગુજરાત વિકાસશીલ હોવું જોઈએ, પણ ગુંડાગીરીમાં વિકાસશીલ ન હોવું જોઈએ. ગુજરાતની અંદર ક્યારેક એ વિચારવું પડે કે આ ગોંડલ છે એ ગુજરાતમાં કે ભારતમાં છે કે પાકિસ્તાનમાં છે, કારણ કે અહીંયા લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે. જે કાંઈ ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ઉપર જે હુમલો થયો છે એ એક દબાવવાની કોશિશ છે, લોકોનો અવાજ દબાવવાની કોશિશ છે, જનતાનો અવાજ દબાવવાની. આ આશીષભાઈનો અવાજ નથી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એને રોકવા માટે જે પ્રજાનો અવાજ હોય એ અવાજ હંમેશા બીજી રાજકીય પાર્ટીઓ બનતી હોય અને એના પ્રમુખો બનતા હોય, ત્યારે આશીષભાઈ જ્યારે લોકોના અવાજ બન્યા હોય અને ત્યારે હું રાજકોટ જિલ્લાના એસપી શ્રી અને જિલ્લાના કલેક્ટરશ્રીને બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જો તમે બંધ નહીં કરો અને આ હુમલાના જે ગુનેગારો છે, આ તો એક ક્રાઇમ ઓર્ગેનાઇઝર ક્રાઇમ છે. આની અંદર 306 લેશું, તમારી 307 ન લઈ, ફરિયાદી પોતે ખાટલા ઉપરથી જ્યારે ફરિયાદ લખાવતા હોય અને એની ફરિયાદ લેવામાં ન આવે ને ફરિયાદ લેનારાઓ પોલીસ અધિકારીઓ એવું કહે કે અમે કંઈ એમ લખાવો, એટલે આ પોલીસ ખાતું કોની દલાલી કરી રહ્યું છે? પોલીસ ખાતાની અંદર જ્યારે કોઈ પણ એસપી હોય, આઈપીએસ થાય ત્યારે એ સોગંદ લેતો હોય છે કે હું કાયદાને વરીશ, કાયદાનો ભંગ કર્યો છે એની સામે હું કાર્યવાહી કરીશ. ત્યારે એ એક ફરિયાદીને જો દબાવવાની કોશિશ થતી હોય ત્યારે અમારે ફરજ પડશે કે અમારે ફરજિયાત ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય લેવા જવું પડશે, કારણ કે અત્યારે તો ભારત દેશની અંદર ન્યાય લેવો હોય તો તમારે સુપ્રીમ કે હાઈકોર્ટમાં જ જવું પડે છે, કારણ કે ત્યાં જ ન્યાયના દેવતાઓ બેઠા છે. બાકી આ આઈએસ આઈપીએસ અધિકારીઓ એક દલાલ અને એક ચાપલુસી કરનારાઓ અત્યારે બેઠા છે. ત્યારે હું બહુ સ્પષ્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કહું છું કે આમની 24 કલાકની અંદર ફરિયાદીની ઓરિજિનલ ફરિયાદ લેવામાં નહીં આવે તો અમારે ના છૂટકે હાઈકોર્ટની અંદર જવું પડશે. જે કોઈ પેટ્રોલ પંપ હોય કે જ્યાં જ્યાંના વિડીયો અમારા પ્રમુખશ્રી પાસે છે એ અમે હાઈકોર્ટને રજૂ કરશું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જ્યારે કલેક્ટર અને એસપી ન રોકતા હોય ત્યારે અવાજ બની અને એ ગેરકાયદેસર પ્રવૃત્તિની અંદર અમે ન સંમત થતા હોય અને એનો વિરોધ કરતા હોય ત્યારે કોઈપણ વ્યક્તિ, આ તો પ્રમુખ છે, કોઈપણ નાગરિક ઉપર પણ હુમલો થાય. ભૂતકાળની અંદર જે અહીંના સફાઈના જે કોન્ટ્રાક્ટર છે, જે સુરતના જે રાજપૂત હતા, એને પણ અપહરણ કરવામાં આવ્યું હતું. એ પોતે આવીને અહીંયા સ્ટેટમેન્ટ આપી ગયા છે, સોગંદનામા કરી ગયા છે. ત્યારે હજી સુધી એની ફરિયાદ લેવામાં ન આવી હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હું આપના દ્વારા કહેવા માગું છું કે આપની ફરજ છે કે આપ પણ આની અંદર તાત્કાલિક સુમો પિટિશન લઈ અને આ ફરિયાદીઓની ફરિયાદ દાખલ થાય તેવી ગુજરાત હાઈકોર્ટ પાસે અમે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ વતી અમે અપેક્ષા રાખીએ છીએ. ઓકે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર જે હુમલો થયો તો શું છે સમગ્ર રીતે? ગોંડલ શહેર અને તાલુકાની અંદર ખુલ્લે આમ એલડીઓનું બિનકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે અને કોંગ્રેસના પ્રમુખે આ અંગે સરકારમાં પણ અનેક વખત રજૂઆતો કરી છે અને છેલ્લે જ્યારે એને ચીમકી આપી કે જો આ બિનકાયદેસર એલડીઓનું વેચાણ બંધ કરવામાં નહીં આવે
તો હું આત્મવિલોપન કરીશ. પોલીસે કોઈ પણ જાતના પગલાઓ ન લીધા, પરંતુ જે લોકો બિનકાયદેસર રીતે એલડીઓનું વેચાણ કરતા હતા એવા લોકોએ ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ ઉપર હિચકારો હુમલો કર્યો છે. અને શરમની વાત ગુજરાત સરકાર માટે એ છે, ન્યાયતંત્ર માટે એ છે કે આજની તારીખમાં અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નોંધી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ આ બાબતમાં ગંભીરતાપૂર્વક ચાલી રહી છે. પોલીસ ઉપર રાજકીય પ્રેશર કરી ફરિયાદ કરાવવાનું પણ કરશું અને આવતા દિવસોની અંદર 1-2 દિવસની અંદર જ ગોંડલની અંદર પ્રદેશનું નેતૃત્વ, જિલ્લાનું નેતૃત્વ આવી અને આંદોલનનો રાહ અપનાવવો પડે તો પોલીસ સામે આંદોલન પણ કરીશું. ખાસ કરીને રાજકોટ જિલ્લાના તમે છો, તો કયા રીતે કઈ જગ્યાએ કયા કયા પ્રકારના એલડીઓનું વેચાણ થઈ રહ્યું છે, તમારી પાસે વિગત છે? શું કહેશો, તમામ વસ્તુ બંધ થવી જોઈએ કે નહીં? મારા ધ્યાનમાં અમારા આશીષભાઈ કુંજળિયાએ ગોંડલની અંદર જે બેનકાયદેસર એલડીઓનું વેચાણ થાય છે એની વિગતો મને આપી છે. આખા રાજકોટ જિલ્લાની વિગતો નથી, પરંતુ હું દાવા સાથે કહું છું કે રાજકોટ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ બિનકાયદેસર એલડીઓનું વેચાણ ચાલી રહ્યું છે અને એ વેચાણ સરકારે અટકાવવું જોઈએ, કારણ કે સીધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એલડીઓના વેચાણથી નુકસાન થઈ રહ્યું છે, રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે. એલડીઓ વેચાણ પાછળ કોઈ પોલીસનો રોલ છે કે શું? 100% આ દેશની અંદર કે ગુજરાતની અંદર કોઈ ગુનેગાર એવો નથી કે પોલીસની મીઠી નજર ન હોય તો બિનકાયદેસર કામ કરી શકે. રાજકોટ જિલ્લાની અંદર પોલીસની મીઠી નજર નીચે જ એલડીઓનું વેચાણ થઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે.